જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય. કાલે ઓપનર હાલતું કામ હતું એટલે વિડીયો નથી બનાવી શક્યા. આજથી હવે વિડીયો બનાવશું. અત્યારે સવારમાં એ મંદિર છે ત્યાં આરતી પણ ચાલુ છે અને સૂર્યદેવ પણ ધીમે ધીમે નીકળે છે. ઠંડુ વાતાવરણ એકદમ મસ્ત છે. ઓલા ખેતરમાં થોડાક ભર નીકળ્યા છે, 25 ભર જેટલા. આ ખેતરમાં ભર પડ્યા છે. આપણે ઓપનર મૂક્યું છે. આ ઓપનર આ ખેતરમાં અહીંયા મૂક્યું. ઓલા ખેતરમાં આપણે ઓલી જગ્યાએ ઓપનર મૂકવાનું છે. ટ્રેક્ટર પડ્યું હતું ત્યાં. બે ખેતરમાં અલગ અલગ માંડવી કાઢવાની છે. જો અટાણે આપણે ઉપનેર ચાલુ છે, માણસો કામ કરે. જો આપણે ભર લેવા જઈએ, હવે ભર લઈ લઈએ. જો આપણે ભર ઉપાડી લઈએ હવે. ભર લઈને આવી ગયા આપણે. ચા પણ આવી ગયો છે. ચાલુ છે અટાણે અને ઓરવાનું કામ હાલે છે. ટેલર પણ અડધું ભરાઈ ગયું. હેલો, તો હું ને મેસલાબેન
હર લેવા જાય અટાણે તાર ટ્રેક્ટર આપવું હાલ હું હમણાં હાંકવા દઉં હો જો અમારે ભોલોભાઈ ઓરે અટાણે તો એના પંડમાં માતાજી કઈ કઈક આવી જાય એ ભૂવા હતા છે જો ભલાભાઈ બેઠા બેઠા ઓરે છે એના પંડમાં માતાજી આવે એ થાકી ગયા એટલે બેઠા બેઠા ઓરે છે એ જો એની મજા જો ઓરવાની જો મજા એક જ કરો જો આ આપણે ઉપનર ચાલુ છે ને આ નારિયેળીના બગીચો છે આપણે નારિયેળીનો બગીચો એમાં પાણી પણ ચાલુ છે તો હું આ નારિયેળીના બગીચામાં પાણી બદલાવવા આવ્યો ને વાં ઓલા લોકોને કીધું કે તમે થોડુંક માંડવ્યું છે અડાવરું એ હરખું કરી નાખો તો એ હરખું થઈ જાય એટલે આગળ પછી પાછું હેન્ડલ મારી દઈએ તો હવે આ જાયના વિનાના બે હરિયા જ છે પવન આપણે નારિયેળીના એ પણ પી જાય અને ઉપનેર પણ હાંકીએ આપણે કાલે તો આ ખેતરમાં ઉપનેર આવી જાય આજે સાંજ સુધીમાં કદાચ ઓલા ખેતરમાં થોડું ઘણું રે કા નીકળી જાય જો અત્યારે આપણે બપોરે જમીને ઉપનેર ચાલુ કરી દીધું પવન પણ ફરી ગયો છે પેલા ભૂર હાલતો હતો અત્યારે હવાણ વળી ગયો જ્યાં માંગણ બાજુથી દરિયાનો પવન વળી ગયો અત્યારે